ચાલો મિત્રો, વિકલન શીખ્યા બાદ દરેકે હવે ધ્યાન રાખવાનું છે વિકલિતના ઉપયોગોમાં, બરાબર? કારણ કે વિકલનની મદદથી આપણે વિકલિતના ઉપયોગો ચેપ્ટર શીખી શકીએ. તો છેલ્લું ચેપ્ટર લઈએ, વિકલિતના ઉપયોગો. ચેપ્ટર નંબર 6 લખીએ. અહીંયા શું લખીએ? તો વિકલિતના ઉપયોગો. વિકલિતના ઉપયોગો. આ ચેપ્ટર શું કહે છે? વિકલિતના ઉપયોગો. તો વિકલનની મદદથી આપણા ચેપ્ટર ગણવાનું થાય વિકલિતના ઉપયોગો. તો એમાં સૌપ્રથમ જોઈએ કે વિકલિતમાં આમાં સૌપ્રથમ પોઈન્ટ આવે છે વૃદ્ધિ દર આવે છે. તો પહેલું જ આપણે અહીંયા શીખીએ છીએ વૃદ્ધિ દર. વૃદ્ધિ દર એટલે શું? વૃદ્ધિ દર. તો વૃદ્ધિ દર એટલે શું? તો બે રાશિઓ આપણે લઈએ. બે રાશિઓ એટલે કે બે ચલ લઈએ. બે રાશિઓ માટે બે લખીએ. રાશિઓ માટે કઈ બે રાશિઓ માટે? એક્સ અને વાય. અહીંયા લખીએ બે રાશિઓ એક્સ અને શું લખીએ? તો એક્સ અને વાય માટે. આ ખાસ ધ્યાન રાખવાનું, આપણે બે રાશિઓ લઈએ છીએ એક્સ અને વાય. તો એવું કહી શકીએ કે રાશિ વાયનો એક્સની સાપેક્ષ વધારો થાય. એટલે કે આવું હોય, એક્સ ચલે છે વાય, વાય ચલે છે એક્સ. સમચલનમાં લઈએ આવું કે એક્સ ચલે છે વાય અને વાય ચલે છે એક્સ. આ શું બતાવે છે? તો આ સમચલન છે. સમચલન આપણે આને કહીએ છીએ. સમચલન એટલે રાશિઓ સાથે ચાલે છે. સમચલન એટલે સાથમાં ચાલે. સમચલનનો અર્થ શું થાય? તો એ આપણને સમજી લેવાનું કે સમચલન એનો અર્થ એવો થાય કે એક્સ અને વાયમાં સરખો વધારો. એક્સ વધે તો એવું કહેવાય, એક્સ વધે તો વાય વધે. અને બીજું એને કહીએ છીએ એક્સ ચલે છે વાય, બરાબર? એવું પણ કહેવાય એક્સ ઘટે તો વાય પણ ઘટે. તો આ જે ચલન છે એને આપણે શું કહીએ છીએ? સમચલનથી આપણને આ વધારો અને ઘટાડો મળે. તો હું સમજાવું છું અહીંયા કે એવું કહી શકાય કે રાશિ વાય એ એક્સની સાપેક્ષે વધે છે. માટે આવું લખીએ કે આપણે એવું લખીએ કે જો કઈ રાશિ? તો રાશિ એટલે ચલ કહેવાય. રાશિ એટલે શું? તો ચલ, કે જે બદલાય છે એને આપણે રાશિ કહીએ છીએ. જો રાશિ વાય એ એક્સની સાપેક્ષે, કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે વધે છે. જો રાશિ વાય એ એક્સની સાપેક્ષે વધે છે તો આને કહીએ છીએ વૃદ્ધિ દર. તો ને શું કહેવાય? ને આપણે શું કહીએ છીએ? વાયનો. એવું કહેવાય કે ને વાયનો એક્સની સાપેક્ષે વૃદ્ધિ દર કહે છે. સાપેક્ષે શું કહે છે? વધારો કહે છે. વધારાનો દર. વધારાનો શું કહે છે? દર. જેને કૌંસમાં શું લખાય? તો વૃદ્ધિ દર. એને શું કહે છે? વૃદ્ધિ દર કહે છે. તો આ થઈ વૃદ્ધિ દરની વ્યાખ્યા. શું કહે છે એને? વૃદ્ધિ દર.
જો રાશિ વાય એક્સની સાપેક્ષ વધે છે ને વાયનો એક્સની સાપેક્ષ વધારાનો દર એટલે કે વૃદ્ધિ દર કહે છે. અને એને આપણે દર્શાવાય કઈ રીતે? તો દર્શાવાય આ રીતે આપણે એને દર્શાવી શકીએ કે વાયનો એક્સની સાપેક્ષે વૃદ્ધિ દર, વાયનો એક્સની સાપેક્ષે વૃદ્ધિ દર એટલે કે વધારાનો દર જે વધે છે એ વૃદ્ધિ દર કઈ રીતે દર્શાવાય? તો dy/dx. વાય એ વધે છે કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે. વાયનો એક્સની સાપેક્ષે વૃદ્ધિ દર dy/dx થાય. કેટલો થાય? આ રીતે દર્શાવાય. તો આ ધ્યાન રાખવાનું કે જે વૃદ્ધિ દર છે વાય વધી રહ્યું છે કોની સાપેક્ષે? એક્સની સાપેક્ષે, એટલે ટૂંકમાં વિકલિત. બરાબર છે. આ જે રીતે વૃદ્ધિ દર છે એટલે ઉદાહરણ આપણે લઈએ. કઈ રીતે? જુઓ, ઉદાહરણ એવું લઈએ કે માણસની ઉંમર, આમ લખી શકીએ કે માણસની ઉંમર એટલે આપણે એને લઈ લઈએ વાય અથવા એક્સ જે લેવાય. એક્સ એ સમયની સાથે વધે છે. આ ચોખ્ખી વાત છે. સમયની એટલે કે એક્સ, સમયની એટલે કે એક્સની સાથે વધે છે. સમયની સાથે કેવી થાય છે? વધે છે. તો આ વૃદ્ધિ દર છે. આપણને ખબર કે માણસની ઉંમર, જેમ ઉંમર વધશે કોની સાથે? સમયની સાથે. 1980માં 20 વર્ષનો હતો તો 1981માં 21 વર્ષનો થાય, એ પ્રમાણે આપણે અહીં સમજી શકીએ. તો એનો જે વૃદ્ધિ દર છે આપણે લખવો હોય તો આ રીતે લખાય કે જે આ ઉંમરનો જે વૃદ્ધિ દર છે એ લખવો હોય તો ઉંમર વધી રહી છે માણસની કોની સાપેક્ષે? ટી એટલે સમયની સાપેક્ષે. સમય એટલે આપણે અહીંયા શું લઈશું? ટી. તો ઉંમર વધે છે, તો આ બધા વૃદ્ધિ દર છે. પૃથ્વીની ઉંમર વધી રહી છે, સૂર્યની ઉંમર વધી રહી છે, વૃક્ષો મોટા થાય છે સમયની સાથે, કે ભાઈ 2000 સાલમાં આટલું હતું, 2001માં આટલું થયું. તો સમયની સાપેક્ષે ઉંમર વધે છે એટલે ઉંમરમાં વધારો સમયની સાપેક્ષે થાય. ટૂંકમાં વિકલન છે. આ એક ઉદાહરણ છે. હવે વૃદ્ધિ દર સાથે આવશે ક્ષય દર. તો ક્ષય દર એટલે શું? ઘટાડાનો દર, અથવા એના આપણે શું કહીએ છીએ? ક્ષય દર. ક્ષય દર એટલે ઘટાડાનો દર. ઘટાડાનો દર એના આપણે કહીએ છીએ ક્ષય દર. ક્ષય દર એટલે કે આ એવું જ છે કે બે રાશિઓ, એવું કહેવાય અહીંયા કે બે જે રાશિઓ છે, કઈ બે રાશિઓ? તો એક્સ અને વાય માટે એક્સ ઘટે તો વાય ઘટે. બરાબર છે. એવું કહેવા માંગે એક્સ ઘટે તો વાય ઘટે. એનો અહીંયા ઉપયોગ કરીએ. આ વધે છે, આ ઘટે અહીંયા ધ્યાનમાં લેવાનું નથી, કારણ કે ક્ષય દરમાં આપણે એવું લખીએ કે એક્સ ચલે વાયમાં, આમાં એક્સ ઘટે છે તો સાથે શું થાય છે? વાય ઘટે છે. તો આ ઘટાડો જે જોવા મળે એને ક્ષય દર. તો આપણે એવું કહી શકીએ અહીંયા કે જો રાશિ, આવું કહેવાય, જો રાશિ, એવું લખાય વાય એ, જો રાશિ વાય એ એક્સની સાપેક્ષે, એ રાશિ લખો તો વધુ સારું. રાશિ એક્સની સાપેક્ષે શું થાય છે? સાપેક્ષે ઘટે છે. સાપેક્ષે શું થાય છે? ઘટે છે. એટલે કે ને શું લખાય? વાયનો, આવું લખાય. એક્સની સાપેક્ષે શું લખીશું? ઘટાડાનો દર. અહીંયા એવું લખાય ઘટાડાનો દર, કે જેને શું લખાય? ક્ષય દર અથવા ક્ષય થવો. ઘટાડાનો દર કહે
છે આ ક્ષયની વ્યાખ્યા છે આ ક્યારે હંમેશા ઋણમાં મળે આ કેવો જવાબ મળે આ ઋણ થાય ઘટાડાનો દર કેવો થાય ઋણ થાય એટલે માટે કહીને આપણે અહીંયા એવું લખી શકીએ કે આવું મળશે એવું લખી શકાય કે ડીવાય બાય આ ઘટાડાનો દર ડીવાય બાય ડીએક્સ એવું લખી શકાય કે એ ઘટે છે બરાબર એટલે માટે કરીને કોઈ પણ આવું વેલ્યુ મળે તમે આવું લખી શકો કે ડીવાય બાય ડીએક્સ કેટલું ઘટે છે તો માઇનસ કે જેટલું કે કેવો તો કે ઇઝ ગ્રેટર ધેન 0 કે ધન હોય તો આ પ્રમાણે લખી શકાય આ ઘટાડાનો દર છે dx બાય dt આ વધારાનો દર છે અહીંયા કે કેવો તો કે ઇઝ ગ્રેટર ધેન તો આ પ્રમાણે ધ્યાન રાખવાનું કે જો dy બાય dx ઋણ મળે તો એ ઘટાડાનો દર થાય dy બાય dx ઘટે છે તો આ ઘટાડાનો દર થાય બરાબર એટલે જો જવાબ ઋણ થાય તો આપણે લખીશું કે એ ઘટે છે ક્ષય થાય છે એનું ઉદાહરણ આવું આવે કે ભાઈ આપણે કોઈ પણ વિસ્ફોટક પદાર્થ હોય બરાબર પાણીને ગરમ કરવાથી આપણે લખીએ પાણીના જથ્થાને ગરમ કરવાથી જથ્થામાં શું થાય ઘટાડો થાય છે શું થાય છે ઘટાડો થાય છે પાણીના તમે જથ્થાને ગરમ કરો ધીમે ધીમે જે શરૂઆતમાં પાણી લીધું છે એનાથી પછી આપણે જોઈએ તો થોડું પાણી ઘટ્યું હશે અથવા પછી બીજું યુરેનિયમ પદાર્થ છે યુરેનિયમનું વિઘટન થવાથી વિઘટન એટલે કિરણોત્સર્ગી પદાર્થો ઉત્પન્ન કરે ને કિરણોત્સર્ગી વિઘટન એટલે કિરણોત્સર્ગી પદાર્થ યુરેનિયમનું વિઘટન થવાથી 238 નું તમે જુઓ વિઘટન થાય અહીંયા આપણે લખી શકીએ આવો યુરેનિયમ પદાર્થ છે કેવો યુરેનિયમ તો 238 આ વિસ્ફોટક પદાર્થ છે કેવો છે તો વિસ્ફોટક તમે જ્યારે આનું વિઘટન કરો એટલે જે શરૂઆતમાં યુરેનિયમ હશે કિરણોત્સર્ગ થવાથી ઘટી જશે એનો જથ્થો માઇનસ થઈ જશે તો એ પ્રમાણે એના ઉદાહરણો તો આ ક્ષય દર છે અને આ છે વૃદ્ધિ દર વધારો થવો એનો વૃદ્ધિ દર છે અને જે મૂળ જથ્થો છે એમાં ઘટાડો થવો એને ક્ષય દર કહીએ છીએ તો આ પ્રમાણે આપણે વિકલિત શું કહે છે ધ્યાન રાખજો જ્યારે r બરાબર 3 સેમી અહીંયા લખીએ શું છે r બરાબર 3 સેમી r બરાબર કેટલું લ્યો 3 સેમી ત્યારે શું કહે છે વર્તુળનું ત્યારે વર્તુળના ક્ષેત્રફળનો વધારો આવું પૂછે છે ક્ષેત્રફળનો વધારો ક્ષેત્રફળનો ફેરફાર શું કહે છે એનો ફેરફાર કોની સાપેક્ષ ત્રિજ્યાની સાપેક્ષ શોધો આવું કહે છે કોની સાપેક્ષે ત્રિજ્યાની સાપેક્ષે શોધો બરાબર આવો પ્રશ્ન એ છે પહેલાની અંદર એ રીતે તમારા પહેલાની અંદર કયો છે તો એ તો અહીંયા તમારે પહેલું ખાસ ધ્યાન રાખવાનું વર્તુળનું ક્ષેત્રફળ લઈ લેવાનું આપણે કોનો ફેરફાર શોધવો છે r બરાબર 3 સેમી ત્યારે
કહ્યું ત્યારે વર્તુળના ક્ષેત્રફળનો ફેરફાર ત્રિજ્યાની સાપેક્ષે શોધો. તો અહીંયા તમારે શું કરવાનું? વર્તુળના ક્ષેત્રફળનો ફેરફાર વધે છે કે ઘટે છે જ્યારે ત્રિજ્યા 3 સેમી લઈએ ત્યારે? કોની સાપે? વર્તુળના ક્ષેત્રફળનો ફેરફાર એની ત્રિજ્યાની સાપેક્ષ. તો આપણે વર્તુળનું ક્ષેત્રફળ લઈ લેવાનું કે ભાઈ આમ લખી દઈએ વર્તુળનું ક્ષેત્રફળ જેનો ફેરફાર શોધવાનો હોય લઈ લેવાનું. એ ઇઝ ઇક્વલ ટુ ધારી લઈએ કે વર્તુળનું ક્ષેત્રફળ πr² થાય. આ ક્ષેત્રફળ. હવે એનો આ ક્ષેત્રફળનો કોની સાપેક્ષે? ત્રિજ્યાની સાપેક્ષે. તો અહીંયા લખવાનું કે એનો આરની સાપેક્ષે આપણે લખીએ વિકલન લેતા, વધારો એટલે વિકલન કરતા. તો આપણે શું કરવાનું? અહીંયા જો એને કીધું વર્તુળના ક્ષેત્રફળનો ત્રિજ્યાની સાપેક્ષે, તો આ એનું ત્રિજ્યાની સાપેક્ષે વિકલન કરીએ એટલે આવું લખાય dA/dr. વર્તુળના ક્ષેત્રમાં જે ફેરફાર છે એ કોની સાપેક્ષે છે? ત્રિજ્યાની સાપેક્ષે. આ ધ્યાન રાખજો. એ એટલે ક્ષેત્રફળ અને આર એટલે ત્રિજ્યા. ઉપરની રાશિનો ફેરફાર નીચેની રાશિ ઉપર આધાર રાખે. આનું વિકલન કરીએ એટલે પાય અચળ છે અને આરની સાપેક્ષ વિકલન કરીએ એટલે કેટલું થાય? 2r થાય. અને હવે r બરાબર 3 સેમી આમાં મૂકી દઈએ તો પાય ગુણ્યા 2 ગુણ્યા 3 એટલે કેટલું થાય? 6 પાય થાય. તો વર્તુળનું ક્ષેત્રફળ છે, અહીંયા સેમીમાં છે, ક્ષેત્રફળ હોય એટલે આપણે શું લખીશું? તો સેમીનો સ્ક્વેર. તો આ રીતે આપણે શોધી શકીએ વર્તુળનું. હવે એ રીતે બી દરેકે ગણવાનું છે. વર્તુળનું ક્ષેત્રફળ આટલું લેવાનું, જેમાં ફેરફાર શોધવાનું હોય લેવાનું અને આગળ વધવાનું. બીજું લઈએ બી તમારે એ રીતે ગણવાનું. એક સમઘનનું કદ. હવે અહીંયા સમઘનનું કદ જે પ્રમાણે આપ્યું છે લઈએ તો આવું છે. સમઘનનું કદ શું કહે છે? 8 સેમી ક્યુબ પર સેકન્ડના દરથી વધે છે. 8 શું? તો 8 સેમી ક્યુબ પર સેકન્ડ ના દરથી વધે છે. આ વધે છે ના દરથી, આ વધારો છે. આ ધ્યાન રાખો, કોઈ રાશિ ફિક્સ કોન્સ્ટન્ટ નથી. સમઘનનું કદ વધી રહ્યું છે. કદ એટલે એનું ખબર, ઘનફળ વધી રહ્યું છે. જ્યારે સમઘનના ધારની લંબાઈ, બીજું શું આલેલી છે? સમઘનના ધારની લંબાઈ. અહીંયા આપણે લખીએ કે સમઘનના ધારની લંબાઈ કેટલી આપેલી છે જોઈએ. સમઘનના ધારની લંબાઈ 12 સેમી છે. કેટલી છે? 12 સેમી છે. 12 સેમી છે. ત્યારે તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપે 12 સેમી હોય ત્યારે, પ્રશ્ન એવો છે, હોય ત્યારે તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપે વધે છે? ત્યારે તેનું, પ્રશ્ન આવો છે, ત્યારે તેનું પૃષ્ઠફળ, કયું ફળ? પૃષ્ઠફળ કેટલી ઝડપે વધે છે? આવો પ્રશ્ન છે. કેટલી ઝડપે વધે છે? અહીંયા બરાબર સમજો કે તમારે શોધવાનું શું છે? સમઘનનું પૃષ્ઠફળ કેટલી ઝડપે વધે છે. સમઘનનું કદ આપેલું છે તો આપણે અહીંયા આ રીતે લખવાનું, જે આપ્યું ધારી લેવાનું કે ધારો કે, આમ ધારવાનું, ધારો કે સમઘનનું કદ, સમઘનનું કદ, કદ એટલે શું? તો એનું ઘનફળ. તો સમઘનનું કદ એટલે કે એનું ઘનફળ શું આવે? તો v ઇઝ ઇક્વલ ટુ આપણે લઈ લઈએ v ઇઝ ઇક્વલ ટુ x³ આવશે. કારણ કે સમઘનમાં શું હોય? લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ સરખી હોય. સમઘનનું એની લંબાઈ બરાબર એની પહોળાઈ બરાબર એની ઊંચાઈ કેટલી લઈ લીધી? x. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એનું ઘનફળ થાય.
સમઘનનું કદ v બરાબર x. હવે એ પાછું એને કીધું કે સમઘનનું કદ આટલા સેમીના દરથી વધી રહ્યું છે. આપણે આનું કોની સાપેક્ષે, તમે જો કે આવાનું વિકલન કોની સાપેક્ષે કરવું, તો એ શું કહે છે, જુઓ કદ કોની સાપેક્ષે વધે છે, સેકન્ડની સાપેક્ષે. સેકન્ડ એટલે સમય. તો અહીંયા લખવાનું કે v એ, હવે લખું માટે કરીને લખીએ કે v એ ટીની સાપેક્ષે શું થાય છે, વધે છે. ટીની સાપેક્ષે વધે છે એટલે આપણે વીનું ટીની સાપેક્ષ વિકલન કરવાનું. તો માટે કરીને લખી શકાય કે ડીવી બાય ડીટી સમયની સાપેક્ષે. એક્સ ક્યુબનું પેલું ઘાતનું થશે, શું આવશે, 3x² ઇન્ટુ dx બાય dt. એક્સ ક્યુબનું પેલું કર્યું 3x² ને પછી એક્સનું આપણે કોની સાપેક્ષ અહીંયા જોઈએ તો v એ કોની સાપેક્ષ વધે છે, ટીની સાપેક્ષે. કે કઈ રીતે, તો જુઓ લખ્યું આ કદ એ સમયની સાપેક્ષ, સેકન્ડ એટલે સમયની સાપેક્ષ વધે છે. તો આપણે આનું ટીની સાપેક્ષ વિકલન કરીએ. હવે આપણી પાસે dx બાય dt નથી, x તો છે, ચલો માટે અહીંયા મૂકી દઈએ dv બાય dt. dv બાય dt એટલે કદમો વધારો. આ શું કહે છે, કદમો વધારો સમયની સાપેક્ષે. તો જુઓ કદ આ રહ્યું વધારો, કેટલું મૂકી દઈએ તો 8. આ વધારો બતાવે છે, અહીંયા બરાબર સમજજો, આ વધારો બતાવે છે, સમયની સાપેક્ષે કદ વધે છે અને ધારની લંબાઈ ફિક્સ છે. આ કોઈ વધારો નથી, 12 સેમી ફિક્સ અચળ છે. આ ચલ છે, બદલાય છે. કેટલું બદલાય છે, 8 જેટલું. 3x², તો x એટલે ધારની લંબાઈ લઈ લઈએ. કેટલી ધારની લંબાઈ, 12 સેમી. તો આમ લખી દઈએ 12 ગુણ્યા 12. અને આ dx બાય dt એટલે શું, તો dx બાય dt એટલે શું કહે છે, x આપણે લઈ લઈએ. અહીંયા ધારો કે અહીંયા માટે કરીને લખી દઈએ x એ ધારની લંબાઈ. x શું લઈ લઈએ, ધારની લંબાઈ. x એ શું છે, ધારની લંબાઈ. કેટલી મૂકી દઈએ, 12. અને dx બાય dt એ x ધારની લંબાઈમાં થતો ફેરફાર સમયની સાપેક્ષ, જે છે જ નહીં, અહીંયા છે ક્યાંય નથી, બરાબર. તો આમાંથી આપણને dx બાય dt તો મળે કે ના મળે, તો માટે કરીને લખીએ કે dx બાય dt કેટલા થાય, તો 8 અપોનમાં કેટલું આવશે, 3 ગુણ્યા 12 ગુણ્યા 12. કેન્સલ કરી દઈએ તો આ સીધું કેન્સલ થઈ જાય. અહીંયા કેટલા વધશે, આ 3 વધશે, 4 તરી 12, આ 6 વધશે, 6 દુ 12, એટલે 8 કેન્સલ થઈ જાય, બરોબર. પહેલાં અહીંયા 4 કેન્સલ કરી લે 3, અહીંયા 2 વધશે, 2 કેન્સલ કરી લે, તો કેટલું આવશે, 1/3 તરી 9 6 54. એક્સ એટલે શું છે, ધારની લંબાઈ. ધારની લંબાઈ શેમાં માપીએ છીએ, સેમી. અને આ વધારો છે સમયની સાપેક્ષ એટલે સેકન્ડ લખી દઈએ. શું લખી દઈએ, સેકન્ડ. તો dx બાય dt મળે. આપણે એ નથી શોધવાનું, તેનું પૃષ્ઠફળ કેટલી ઝડપે વધે છે. તો હવે સમઘનનું પૃષ્ઠફળ લેવાનું. ધારો કે સમઘનનું પૃષ્ઠફળ જે શોધવું છે ત્યાં જઈએ. સમઘનનું જે આપણે કહીએ છીએ પૃષ્ઠફળ, જેને કહી દઈએ s, ઇઝ ઇક્વલ ટુ કેટલું આવે, 6x². પૃષ્ઠફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, 6 બાજુઓ હોય. આ કઈ રીતે, તો આપણે આમ લખી શકીએ. આનું કારણ 6 બાજુ, લંબાઈ x, પહોળાઈ x બરાબર કેટલું થાય, 6x². 6 બાજુ છે, આ બાજુ કેટલી, તો બાજુ 6, લંબાઈ કેટલી, તો x, અને પહોળાઈ કેટલી, તો x સમઘનમાં, તો 6x². હવે આપણા પૃષ્ઠફળ કોની સાપેક્ષે, તો t ની સાપેક્ષે. શું કરીએ, ds બાય dt. બધું t ની સાપેક્ષ વધે છે, તો 6m ના m, x² નું કેટલું થશે, x² નું 2x, અને x નું પાછું t ની સાપેક્ષ dx બાય dt મૂકી દઈએ તો 6 ગુણ્યા 2, x એટલે ધારની લંબાઈ, અને dx બાય dt તમે શોધ્યા 1/54. અહીંયા લખી દઈએ 1/54.
तो कैंसल कर दઈએ। कोई ना जुओ पहला 9 6 54 थाय। चलो हूँ हवे उपाड़ू 3 दू 6 गुण्या 2 અને 6 દુ 12। નીચે જોઈએ તો 9 6 54। 3 6 ના 3 દુ 6 2 એમના એમ 6 દુ 12 તો 6 તો સીધા કેન્સલ થઈ જાય। 3 કેન્સલ કરીએ એટલે અહીંયા 3 વધશે તો ઉપર કેટલા આવશે 8/3। હવે અહીંયા શું છે પૃષ્ઠફળ છે। પૃષ્ઠફળ એટલે બે જ બાજુનો ઉપયોગ થયો। લંબાઈ પહોળાઈ જો ઘનફળ હોય તો 3 આવે, લંબાઈમાં વધારો થાય, પહોળાઈમાં વધારો થાય, ઊંચાઈમાં વધારો, 3 રાશિઓમાં ફેરફાર થાય। અહીંયા 2 રાશિમાં ફેરફાર થશે એટલે આપણે સેમી સ્ક્વેર લખીશું। શું લખીશું સેમી સ્ક્વેર કોની સાપેક્ષે તો સેકન્ડની સાપેક્ષે। તો આ થયો પૃષ્ઠફળમાં આટલો વધારો થાય। તો આ રીતે આપણે ગણવાનું થાય। બરાબર ધ્યાનના સૂત્રો યાદ રાખવાના કે સમઘનનું કદ આટલું છે એ ટીની સાપેક્ષે વધે છે। હવે અહીં બરોબર ધ્યાન રાખજો આ રીતે જે વધે છે એ દર છે। કોઈ પણ રાશિ અહીંયા ટૂંકમાં આવું આપેલું હોય ટૂંકમાં તમને હું સમજાવું કે ભાઈ ધારની લંબાઈ આ રીતે આપી હોય ધારની લંબાઈ 8 સેમી પર સેકન્ડ 8 સેમી પર સેકન્ડ ના દરથી વધે છે। તો આ વધારો છે ના દરથી વધે છે અને સાથે એવું આપ્યું હોય કે ધારની લંબાઈ એમ આપ્યું હોય 8 સેમી છે। કેટલી છે 8 સેમી છે। તો બરાબર સમજો ધારની લંબાઈ વધે છે એટલે આ વધારો છે એટલે આને કઈ રીતે દર્શાવાય ખાસ ધ્યાન રાખવાનું કે ભાઈ ધારની લંબાઈ તમે જો x લેતા હોય તો એ વધે છે x કોની સાપેક્ષે તો સેકન્ડ એટલે ટીની સાપેક્ષે। કેટલું વધે છે તો 8 સેમી પર સેકન્ડ। આપણે સામે લખી શકીએ ને આમ શું લખી શકીએ 8 સેમી પર સેકન્ડ। અને જુઓ આ ધારની લંબાઈ ફિક્સ છે એટલે એ x છે આમાં કોઈ વધારો નથી। x કેટલું આવશે તો 8 સેમી। તો આ રીતે વધારો જે છે એ આ રીતે દરમાં આવશે। આ વધારાનો દર છે। એમ અહીંયા સમઘનનું કદ આપણે લીધું એમાં જે આ dx/dt છે એ શું છે ધારની લંબાઈના વધારાનો દર। આ ds/dt શું છે એ પૃષ્ઠફળના વધારાનો દર। તો 8/30 સેમી પર સેકન્ડના દરથી પૃષ્ઠફળ વધે છે એટલે આ બરાબર દરેકે ધ્યાન રાખવાનું અને એને ગણતરીમાં લેવાનું। ઓકે ચાલો વર્તુળની ત્રિજ્યા 3 સેમી પર સેકન્ડના દરથી વધે છે। સેમી પર સેકન્ડના દરથી વધે છે। ત્રિજ્યા આટલા દરથી વધે જ્યારે વર્તુળની ત્રિજ્યા 10 સેમી હોય ત્યારે એના ક્ષેત્રફળનો વધારાનો દર શોધો। હવે એવું કહે છે કે જ્યારે વર્તુળની ત્રિજ્યા શું હોય તો વર્તુળની ત્રિજ્યા 10 સેમી હોય કેટલી હોય 10 સેમી હોય ત્યારે શું કહે છે હોય ત્યારે તેના ક્ષેત્રફળનો વધારાનો દર શોધો। તેના ક્ષેત્રફળનો શું કહે છે તેના ક્ષેત્રફળનો વધારાનો દર શોધો। આવું કહે છે વધારાનો દર શોધો। બરાબર અહીંયા શું વર્તુળની ત્રિજ્યા 3 સેમી જો આ ત્રિજ્યામાં વધારો થઈ રહ્યો છે એટલે આપણે વર્તુળનું ક્ષેત્રફળ લેવાનું અહીંયા કે ધારો કે શું લઈએ વર્તુળનું ક્ષેત્રફળ। ધારો કે વર્તુળનું ક્ષેત્રફળ લઈ લઈએ a =
પાઈ આર સ્ક્વેર આ વર્તુળનું ક્ષેત્રફળ છે. આર એની ત્રિજ્યા છે. જો આર શું છે આમ લખી દઈએ, જો આર બરાબર શું છે વર્તુળની ત્રિજ્યા, આર એ વર્તુળની ત્રિજ્યા. હવે એમાં શું આપેલ વર્તુળની ત્રિજ્યા 3 સેમીના દરથી વધે છે. આપણે શોધવાનું શું છે તેના ક્ષેત્રફળનો વધારાનો દર. તો આનો વધારાનો દર કોની સાપેક્ષે કીધું નથી, જુઓ સમયની સાપેક્ષે. તો માટે લખવાનું કે એનો વધવાનો દર કોની સાપેક્ષે, ટીની સાપેક્ષે લેતા એટલે વિકલન કરતા, ટીની સાપેક્ષે લેતા. તો આનો વધારાનો દર આપણે ટીની સાપેક્ષે લઈએ તો માટે શું લખાય, તો dA/dt ટીની સાપેક્ષે વિકલન કરો સેકન્ડ. તો પાઈ એમના એમ આર સ્ક્વેરનું કેટલું થાય 2r અને આરનું dr/ શું થશે dt. એટલે કેટલું થયું આ લખીએ તો 2πr × dr/dt. જે આપ્યું છે આમાં મૂકી દઈએ, કારણ કે જો ક્ષેત્રફળ વધવાનો દર શોધવાનો છે એની સાપેક્ષે. તો 2 પછી પાઈ પછી આર, ત્રિજ્યા આપી છે આ આપી 10 સેમી, અને dr/dt, dr/dt એટલે ત્રિજ્યા વધવાનો દર. તો આરે જુઓ 3 છે. શું લખી દઈએ, અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે જે dr/dt કેટલું છે 3 સેમી પર સેકન્ડ એ વધારાનો દર છે. ત્રિજ્યા વધવાનો તો કેટલું 10 દુ 20 અને 20 તરીકે કેટલું થશે 60 પાઈ થાય. કેટલું આપણે લખી દઈએ 60 પાઈ. 10 તરીકે 30 દુ 60 બરાબર પાઈ. શું છે ક્ષેત્રફળ છે શામાં એકમ છે સેમીમાં, તો સેમી સ્ક્વેર આ વધે છે. સેમી સ્ક્વેર પર શું લખીશું કોની સાપેક્ષે, સેકન્ડની સાપેક્ષે. તો આ રીતે વર્તુળનું ક્ષેત્રફળ વધવાનો દર આ રીતે શોધી શકાય. એનો વધવાનો દર ટીની સાપેક્ષે, એટલે આ વિકલન બતાવે છે કે એનો વધવાનો દર ટીની સાપેક્ષે, એટલે એ વધી રહ્યું છે ટીની સાપેક્ષે. તો એ જ્યારે ટીની સાપેક્ષે વધે એટલે જે ચલ ત્રિજ્યા છે ક્ષેત્રફળ ક્યારે વધે, ત્રિજ્યા વધે ત્યારે, એટલે ડી આર પણ ટીની સાપેક્ષે વધશે. બધી વેલ્યુ અંદર મૂકી દઈએ એટલે મળી જાય. સરોવરમાં એક પથ્થર નાખવામાં આવે છે અને પાણીમાં વર્તુળાકાર વમળો સર્જાય છે. પથ્થર નાખવાથી પાણીમાં શું છે, પથ્થર નાખવાથી વર્તુળાકાર વમળો બને છે. કેવા બને છે, વર્તુળાકાર વમળો બને છે. કેવા વમળો બને છે, વર્તુળાકાર વમળો બને છે. વર્તુળાકાર વમળોની ત્રિજ્યા, હવે આ શું કે આ વર્તુળાકાર વમળોની ત્રિજ્યા, વર્તુળાકાર વમળોની જે ત્રિજ્યા છે એ ત્રિજ્યા 5 સેમી પર સેકન્ડના ઝડપે વધે છે. આ જો આ વધારો છે 5 સેમી પર સેકન્ડના દરથી વધે છે, ના દરથી વધે છે. ત્રિજ્યા વધી રહી છે. જ્યારે વર્તુળાકાર વમળની ત્રિજ્યા 8 સેમી હોય, એવો પ્રશ્ન પૂછો, જ્યારે વર્તુળાકાર વમળોની ત્રિજ્યા કેટલી, વમળોની ત્રિજ્યા કેટલી હોય, 8 સેમી હોય. કેટલી હોય, વર્તુળાકાર વમળોની ત્રિજ્યા 8 સેમી હોય. કેટલી હોય, 8 સેમી હોય ત્યારે વર્તુળાકાર, કેવા તો વર્તુળાકાર વમળોનું
क्षेत्रफळ વધવાનો દર શોધો। क्षेत्रफळ વધવાનો દર શોધો। પ્રશ્ન આવો છે તો અહીંથી શરૂઆત કરીએ। પાણીમાં પથ્થર નાખવાથી વર્તુળકાર વમળો બને, દરેકને ખબર છે। કેવું પાણી? શાંત પાણી। વર્તુળકાર વમળોની ત્રિજ્યા, હવે આપણે ત્રિજ્યાને ખબર છે, કોણ વમળ વર્તુળકાર છે તો વમળો કેવા છે આપણે લખીએ, વમળો વર્તુળકાર છે એટલે આપણે વર્તુળની વાત કરવાની। વર્તુળકાર વમળોનું ક્ષેત્રફળ તો માટે લખવાનું વમળોનું ક્ષેત્રફળ આપણે લખી દઈએ, જે શોધવાનું છે વમળોનું ક્ષેત્રફળ, એને એ કહીએ વર્તુળ છે એટલે એનું ક્ષેત્રફળ શું આવશે? પાઈ આર સ્ક્વેર। આર એ શું છે? ત્રિજ્યા છે। હવે જોઈએ આ એ વધે છે, કોની સાપેક્ષે વધે છે તો સમયની સાપેક્ષે। અહીંયા જોઈ લેવાનું ત્રિજ્યા કોની સાપેક્ષે વધે છે? સમયની સાપેક્ષે। ત્રિજ્યા વધે એટલે ક્ષેત્રફળ વધે, સીધી વસ્તુ છે। તમને ખબર કે આ વર્તુળ છે એની ત્રિજ્યા 4 છે, એવી 5 થાય એટલે એનું ક્ષેત્રફળ વધે, એ સીધી વસ્તુ છે। તો હવે એ ટીની સાપેક્ષે વધે છે માટે અહીંયા લખીએ કે માટે અહીંયા લખીએ એ કોની સાપેક્ષે તો ટીની સાપેક્ષે। એ કોની સાપેક્ષે વધે છે? ટીની સાપેક્ષે વધે છે। એ તો ટીની સાપેક્ષે એનું માટે કરીને વિકલન કરીએ, ડીએ બાય ડીટી, અહીંયા પાઈ આર સ્ક્વેરનું શું થાય? 2r, અને અહીંયા શું થશે? ડીઆર બાય ડીટી। જે વસ્તુ આપ્યું છે એમાં મૂકી દઈએ એટલે કે આ કેટલું થાય તો 2 પાઈ આર ઇન્ટુ ડીઆર બાય ડીટી। ચલો 2 પાઈ આર ત્રિજ્યા આપેલી છે, ક્યાંક આપેલી, જો વમળોની ત્રિજ્યા 8 સેમી છે તો મૂકી દઈએ। આ ડીઆર બાય ડીટી એટલે શું? ત્રિજ્યા બદલાવાનો દર ક્યાંક આપ્યો છે, જો વમળોની ત્રિજ્યા કેટલી? 5, તો 5 લખી દઈએ। આ બંને આપેલું છે, આર બરાબર 8 આપેલું છે અને ડીઆર બાય ડીટી બરાબર કેટલું આપેલું છે? 4 સેમી પર સેકન્ડ। આ બંને આપેલું છે। આ ત્રિજ્યા વધવાનો દર છે, મેં સમજાવી દીધું છે 5, અને આ જે સમયે ત્રિજ્યા ફિક્સ છે 8, તો કેટલું થાય? 5 × 8 = 40, 40 દુ કેટલા થશે તો 80 પાઈ થાય। ક્ષેત્રફળ વધી રહ્યું છે એટલે સેમી સ્ક્વેર આવશે બરાબર, અને પર કેટલું આવશે? એનો એકમ કોની સાપેક્ષે? તો આ રીતે આપણો દાખલો ગણી શકાય। વર્તુળકાર વમળો કેવા છે? વર્તુળકાર છે। વમળ વર્તુળકાર એટલે વર્તુળકાર વમળોનું ક્ષેત્રફળ, એટલે વમળોનું ક્ષેત્રફળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ થાય। એનો વધવાનો દર કોની સાપેક્ષે શોધવાનો છે તો એ બરાબર અહીંયા શું? સેકન્ડ, તો સેકન્ડની સાપેક્ષે એટલે ટીની સાપેક્ષે એ વધે છે, તો ટીની સાપેક્ષે આપણે વિકલન કરી જે અંદર રાશિ આપી છે મૂકીએ એટલે મળી જાય। ઓકે, ની ત્રિજ્યા કેટલી આપેલી છે? 0.7 સેમી સેકન્ડના દરથી વધે છે। 0.7 સેમી પર સેકન્ડના દરથી વધે છે, સેકન્ડના દરથી વધે છે બરોબર। તો વર્તુળના પરિઘ વધવાનો દર કેટલો? તો એવું હોય તો પ્રશ્ન એવો છે વર્તુળનો, આવું છે વર્તુળનો પરિઘ વધવાનો દર, પરિઘ વધવાનો દર કેટલો થાય? દર કેટલો થાય? આવો પ્રશ્ન છે। અહીંયા જુઓ ત્રિજ્યા સમયની સાપેક્ષ વધે છે એટલે આપણે વર્તુળનો પરિઘ શોધવાનું છે। તો ધારો કે લઈ લઈએ વર્તુળનો પરિઘ, વર્તુળનો પરિઘ ગમે તે ધારી લઈએ કે t = કેટલું? તો પરિઘનું સૂત્ર થાય 2πr।
આ વર્તુળના પરિઘનું સૂત્ર છે ટી ઇઝ ઇક્વલ ટુ 2. હવે આ વધે છે સમયની સાપેક્ષે, તો ટી માટે કરીને લખીએ ટી એ કોની સાપેક્ષે? ટીની સાપેક્ષે વધે છે. હવે ટી એ સ્મોલ ટીની સાપેક્ષે વધે છે માટે આવું લખી શકાય ડીટી બાય ટીની સાપેક્ષ વિકલન કરીએ તો 2 અચળ પાઈ અચળ અને આરનું કેટલું આવશે ડીઆર બાય ડીટી, તો 2 પાઈ અને ડીઆર બાય ડીટી એટલે ત્રિજ્યામાં સમયની સાપેક્ષે ફેરફાર 0.7 આપેલો છે તો અહીંયા લખી દઈએ 0.7. તો કેટલું આવશે દરેકે સમજી શકે. અહીંયા કદાચ આ રીતે આપેલું હોય 2 × પાઈ 7/10 પાઈની વેલ્યુ મૂકી દઈએ તો 2 અહીંયા આવશે 22/7 મૂકી દઈએ 7/10 તો 7 7 કેન્સલ થઈ જશે અને 22 દુ કેટલા થાય 44/10 એટલે કેટલું આવશે 4.4. સીધી વસ્તુ છે. તો અહીંયા જુઓ કે ડીટી બાય ટી એટલે પરિઘ છે, પરિઘ વધે છે કોની સાપેક્ષે? તો સમયની સાપેક્ષે. એટલે લખી દઈએ એકમ શું છે તો સેમી સ્ક્વેર પર સેકન્ડ, સેમી પર સેકન્ડ પરિઘ સ્ક્વેર જ હોવું જોઈએ. અથવા આવો પણ જવાબ લખાય, જવાબ આ પણ તમે સીધો લખી શકો એ આ 2 પાઈ અને ગુણ્યા 7/10 એટલે કે 2 પાઈ 0.7 આવું પણ લખાય સેમી પર સેકન્ડ. આવો પણ જવાબ અહીંથી સીધો તમે લખી શકો. જે અહીંથી આ બે જવાબ સાચા છે. ઓકે, તો આટલા સુધી આપણે રાખીએ, દરેકે તૈયારી કરવા.